सूरत के पुना स्थित सुमन स्कूल के आसपास अवैध निर्माण हटाने को लेकर कांग्रेस मैदान में। एक माह पहले पुना तालाब के पास स्थित सुमन स्कूल का मेयर ने दौरा किया था। मेयर को स्कूल के आसपास अवैध निर्माण की जानकारी मिली थी। मेयर ने अधिकारियों को तत्काल अवैध निर्माण हटाने के निर्देश दिए थे, लेकिन एक माह बीत जाने के बाद भी अब तक कोई कार्रवाई नहीं हुई है। कांग्रेस का कहना है कि अगर अधिकारी मेयर की बात नहीं मानते तो उन्हें इस्तीफा दे देना चाहिए। आरोप है कि पुना तालाब के पास अवैध निर्माण हटने के बजाय और भी बढ़ रहे हैं। जी, आपનું નામ અને શાખા માટે શું રજૂઆત? દિનેશભાઈ સાવલિયા, માજી કોર્પોરેટર સુરત મહાનગરપાલિકા। આજ રોજ મેયરશ્રીને એક રજૂઆત કરવા માટે આવેલા કે જ્યારે આજથી 3 મહિના પહેલાં મેયરશ્રી પોતે પૂણામાં એક રાઉન્ડ લીધેલો અને ત્યાં પૂણા તળાવની બાજુમાં એક સુમન સ્કૂલ બની રહી છે અને ત્યાં ગેરકાયદેસર રીતે જે ઇન્ડસ્ટ્રીયલ કોમર્શિયલ બાંધકામો થઈ રહ્યા છે, મેયરશ્રીએ પોતે આદેશ આપેલા કે આને તાત્કાલિક દૂર કરવામાં આવે। આજ દિન સુધી દૂર કરવાની વાત તો એક બાજુ રહી, પણ વધારેમાં વધારે બાંધકામો ત્યાં થતા જાય છે। એટલે અમે મેયરશ્રીને યાદ કરાવવા માટે પણ આવ્યા છીએ અને આ સુરત મહાનગરપાલિકાનું તંત્ર જાણે ભ્રષ્ટાચારનો અડ્ડો બની ગયો એવું લાગી રહ્યું છે અને સુરત મહાનગરપાલિકાના માન્ય કમિશનરશ્રીને પણ અમે કહીએ છીએ કે કાં તો આપ આ ભ્રષ્ટાચારના ભાગીદાર બની ગયા છો અથવા તો આપનું કંઈ ચાલતું નથી, તો નૈતિકતાના ધોરણે આપણે તાત્કાલિક રાજીનામું આપી દેવું જોઈએ। સાથે સાથે વિપક્ષ પણ ક્યાંક ને ક્યાંક આ ભ્રષ્ટાચારનો ભાગીદાર હોય એવું અમને લાગી રહ્યું છે। એટલે અમે આજરોજ આ જે ગેરકાયદેસર બાંધકામ છે એ તાત્કાલિક દૂર થાય અને સુમન સ્કૂલ જે હમણાં આવનારા નવા સત્રની અંદર હજી તો શરૂ થવાની બાકી છે, ત્યારે જો આ પરિસ્થિતિ થઈ ગઈ હોય તો ત્યાં બાળકો ભણી કેવી રીતે શકશે અને ત્યાં જે નાના નાના ભૂલકાઓ છોકરા છોકરીઓ જે ભણવા માટે આવવાના છે કેવી રીતે સુરક્ષિત રહી શકશે।